નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રામદેવની દિવ્ય ફાર્મસીની 14 પ્રોડક્ટ પર બેન લગાવી દેવામાં આવ્યું છે। દિવ્ય ફાર્મસીની આ 14 પ્રોડક્ટ હવે બજારમાં નહીં વેચાઈ શકે। રામદેવ સાથે પાછલા ઘણા દિવસથી કંઈ સારું થઈ નથી રહ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। રામદેવ સાથે હાલના દિવસોમાં કંઈ પણ સારું નથી થઈ રહ્યું। રામદેવને હાલ સર્વોચ્ચ અદાલતમાં માફીનામું લખીને આપવું પડી રહ્યું છે। હાથ જોડીને સર્વોચ્ચ અદાલતની સામે તેઓ માફી માંગી રહ્યા છે। જાહેર અખબારોમાં પણ તેઓએ જાહેરાત આપીને માફી માંગી લીધી છે। પરંતુ સર્વોચ્ચ અદાલત જ્યારે પણ રામદેવને બોલાવે છે ત્યારે તેની ઝાટકણી કાઢી નાખે છે। આજે પણ સર્વોચ્ચ અદાલતમાં રામદેવ અને બાલકૃષ્ણને લઈને સર્વોચ્ચ અદાલતે ખૂબ જ ગંભીર ટિપ્પણીઓ કરી છે। તેમને પોતાનો જવાબ આપવામાં ખૂબ જ વિલંબ કર્યો છે અને તેને લઈને સર્વોચ્ચ અદાલત ખૂબ જ નારાજ છે। આજે એક તરફ સર્વોચ્ચ અદાલતમાં રામદેવના મામલે સુનાવણી ચાલી રહી હતી ત્યારે રામદેવ અને બાલકૃષ્ણને બહાર પણ એક મોટો ઝાટકો લાગ્યો છે। રામદેવની જે દિવ્ય ફાર્મસી છે, આ દિવ્ય ફાર્મસીની 14 પ્રોડક્ટો પર હવે બેન લગાવી દેવામાં આવ્યું છે। ઉત્તરાખંડ સરકારે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે કે આ જે 14 જે એમની પ્રોડક્ટ છે તે ધારાધોરણ પ્રમાણે યોગ્ય નથી અને હવે દિવ્ય ફાર્મસીની આ 14 પ્રોડક્ટ બજારમાં નહીં વેચી શકાય। રામદેવની જે પતંજલિના પ્રોડક્ટ છે, દિવ્ય ફાર્મસીના પ્રોડક્ટ છે, તે પાછલા ઘણા વર્ષોથી કંઈક ના કંઈક વિષયને લઈને વિવાદમાં આવતા હોય છે। પરંતુ રામદેવ ખૂબ જ મોટું નામ છે અને સરકારના ખૂબ જ નજીક છે, જેથી તેમની પર કોઈ દિવસ પણ આંચ આવી નહીં। પરંતુ કોવિડના સમયમાં રામદેવે જે કોરોનિલ બનાવી અને તેની જે ભ્રામક જાહેરાતો કરી ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સર્વોચ્ચ અદાલત પહોંચી ગયું અને સર્વોચ્ચ અદાલતે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રામદેવને જે રીતે ઝાટકણી કાઢી છે, તેમને માફી મંગાવી છે। આ ખૂબ જ શોકિંગ ન્યૂઝ હતા। આજે રામદેવ અને બાલકૃષ્ણની ઝાટકણી પણ સર્વોચ્ચ અદાલતે કાઢી નાખી છે અને સાથે સાથે એમની 14 પ્રોડક્ટો પર પણ બેન લગાવી દેવામાં આવ્યું છે।